ડીસા ધાનેરા હાઈવે પર થયેલી 13 કિલો ચાંદીની સનસનાટીભરી લૂંટનો ભેદ બનાસકાંઠા પોલીસે ગણતરીના કલાકોમાં ઉકેલી નાખી 5 આરોપીઓને જેલને હવાલે કર્યા છે। અમદાવાદની 13 કિલો ચાંદીની લૂંટનો પોલીસે ગણતરીના કલાકોમાં પર્દાફાશ કર્યો છે। અમદાવાદની પેઢીના કર્મચારીઓને હથિયારના જોરે લૂંટીને ભાધી રહેલા 5 શખ્સોને પોલીસે ફિલ્મી પીછો કરીને દબોચી લીધા છે। ભાગવાનો પ્રયાસ કરતા આરોપીઓએ પોલીસની ગાડીને ટક્કર પણ મારી, પરંતુ ખાખીની પકડમાંથી તેઓ બચી શક્યા નહીં। આ કેસમાં સૌથી ચોંકાવનારો ખુલાસો એ થયો છે કે લૂંટનો માસ્ટરમાઇન્ડ પેઢીનો જ ભૂતપૂર્વ કર્મચારી બળત્રબારી નીકળ્યો, જેણે 15 દિવસ પહેલાં જ નોકરી છોડી હતી અને ઘરના ભેદી બનીને લંકા ઢાળી હતી। પોલીસે સક્રસિંહ, વિપુલસિંહ સહિત 5 આરોપીઓની ધરપકડ કરી લૂંટાયેલો મુદ્દામાલ રિકવર કર્યો છે। બનાસકાંઠા જિલ્લાના ડીસા રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારના ટેટોડા ગામ નજીક, જે ડીસાથી ધાનેરા હાઈવે ઉપર આવે છે, તે ગામ નજીક એક ગાડીમાં, અલ્ટો ગાડીમાં મેક્સિમમ એન્ટરપ્રાઇઝીસ, જે ચાંદીની હોલસેલની દુકાન છે અમદાવાદની, તે ચાંદીની દુકાન પરથી 13 કિલો જેટલી ચાંદી લઈને તેના જે કર્મચારી હતા તે આવતા હતા। તે સમયે ટેટોડા નજીક એક અલ્ટ્રોઝ ગાડીમાં આવીને તે આ ગાડીને રોકવામાં આવેલ અને જે 13 કિલો ચાંદી હતી તે ચાંદી સાથે મોબાઈલ વગેરેની લૂંટ કરવામાં આવેલ તે મુજબનો 112 નંબર ઉપર ઇન્ફોર્મેશન આવી હતી। ઇન્ડિપેન્ડન્ટલી ઇન્ફોર્મેશન એલસીબીના જે લોકલ કર્મચારી હતા તેઓના પાસે પણ આવી હતી। આ ઇન્ફોર્મેશન આવતા પછી તાત્કાલિક આસપાસના તમામ રસ્તાઓની નાકાબંધી કરવામાં આવેલ અને ચેકિંગ શરૂ કરવામાં આવેલ। સીસીટીવીના માધ્યમથી આ અલ્ટ્રોઝ ગાડીને આઈડેન્ટિફાય અને વેરીફાઈ કરવાની શરૂઆત કરવામાં આવેલ। લગભગ 1-2 કલાકના અંદર જ આ ગાડીને આઈડેન્ટિફાય કરી તેઓની લોકેશન ટ્રેસ કરવામાં આવેલ અને ડીસા રૂરલની હદમાં જ એલસીબીના જે કર્મચારી હતા તેઓની પ્રાઇવેટ ગાડી સાથે બ્લોકિંગ કરવામાં આવેલ હતી। જે લૂંટ કરનાર જે ગાડી હતી તે ગાડી દ્વારા આ ગાડીને અથડાવવામાં આવેલ અને પછી આ ગાડી જ્યારે રોકી તે પછી તે લોકોને જે એક્યુઝ હતા તે 4 એક્યુઝને પકડવામાં આવેલ છે। જે મુદ્દામાલ ગયેલ હતો, જેમાં 13 કિલો જેટલી ચાંદી હતી, આ 13 કિલો જેટલી ચાંદી અને જે મોબાઈલ હતા, આ તમામ વસ્તુ રિકવર કરવામાં આવેલ છે। આ જે મેક્સિમમ એન્ટરપ્રાઇઝીસ ની દુકાન છે તેમાં એક વ્યક્તિ કામ કરતો હતો, જેનું નામ ભરતભાઈ રબારી કરીને છે, જે 15 દિવસ પહેલાં તેને આ નોકરી ઉપરથી નીકળી ગયો હતો। તેઓની આ તમામ ઇન્ફોર્મેશન આરોપી પાસે પહોંચાડી હતી। તેઓ આ ગાડીના પાછળ પણ હતા, તે પણ આરોપીમાં તેઓને પણ પકડવામાં આવેલ છે અને બાકી જે 4 આરોપી લૂંટમાં જે મુખ્ય આરોપી છે, જે શકરસિંહ વાઘેલા, વિપુલસિંહ વાઘેલા, લીલુબા વાઘેલા અને વિક્રમસિંહ ચૌહાણ છે, તેઓની પણ અટકાયત કરવામાં આવેલ છે। આના સિવાય એક આરોપી દેવાભાઈ રબારી, જે આ તમામ લૂંટને કોર્ડિનેટ કરતા હતા, તે અત્યારે વોન્ટેડ છે। આ લૂંટમાં તમામ મુદ્દામાલ રિકવર કરવામાં આવેલ છે અને લોકલ ક્રાઇમ બ્રાન્ચના સૂઝબૂછના કારણે અને તાત્કાલિક કાર્યવાહીના કારણે લૂંટના આરોપી અને તમામ મુદ્દામાલને પણ રિકવર કરવામાં આવેલ છે। પોલીસની આ ત્વરિત કાર્યવાહીએ સાબિત કરી દીધું છે કે ગુનેગારો ગમે તેવા મનસૂબા ઘડે પણ કાયદાના પંજાથી બચી શકતા નથી।